ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પાટણના સરસ્વતી તાલુકાના ખેડૂતોએ પાણીની માંગ સાથે સુજલામ સુફલામ ખાલી કેનાલમાં કબડ્ડી રમી વિરોધ વ્યક્ત કર્યો. સરસ્વતી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં 50 ખેડૂતોએ ઉતરી કબડ્ડી રમી વિરોધ પ્રદર્શિત કર્યો. પાણીના વાકે હાલમાં સરસ્વતી તાલુકાના 70 ગામોની હજારો હેક્ટર જમીનમાં પાક સુકાવવાની ભીતિ છે. ખેડૂતોએ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જેલ ભરો અને રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી. સરસ્વતી તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં ઉતરી કબડ્ડી રમી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. સુજલામ સુફલામમાં પાણી ન મળતા ખેડૂતો આકરા પાણી જોવા મળ્યા. આપણી સાથે કેટલાક ખેડૂતો છે. દાદા, અત્યારે હાલ જોવા જઈએ તો સુજલામ સુફલામમાં પાણી ન મળતા સિંચાઈ માટે કેવી મુશ્કેલીઓ પડી રહી છે? સિંચાઈ માટે સાહેબ મૂળ તો અમારી પહેલી પરિસ્થિતિ એવી છે કે પાક સુકાય છે. પાકનું જે વાવેતર થઈ ગયેલું છે, વાવેતર તમામ જે ઘઉં, એરંડા, પછી રાયડા, જીરાનું જે વાવેતર હાલના સંજોગોમાં જે સુકાઈ રહ્યું છે, એટલે ખેડૂતોનો હાલમાં જે કારણ કે કોઈ પણ કારણ કે જીવવા જેવું છે નહીં. કારણ કે ખેડૂતો એટલા હાલ અમે બધા મુશ્કેલીમાં છે કે ખેડૂતને સાહેબશ્રીને અમે વિનંતી કરી કે અમારો કે ખેડૂતોના માટે કંઈક ને કંઈક અમને કારણ કે મદદ કરે. કારણ કે આમાં ખાસ માગણી છે કે પાણી વિશે અમારી કોઈ બીજી કોઈ રજૂઆત નથી કે હાલની જે ખેડૂતોની જે સ્થિતિ છે, હાલ એટલી પરેશાની છે કે જે પરેશાનીની અંદર ખેડૂત જે હાલમાં જીવે છે એ કારણ કે સાહેબશ્રીને ખરેખર આમાં સમજવું જોઈએ. એટલે જે સુજલામ સુફલામની અંદર અમને જે પાણીની જોગવાઈ મળે એવી અમારી. સુજલામ સુફલામમાં પાણી મળે છે. દાદા, અત્યારે હાલ પાણી નહીં મળે તો કયા પાકોને નુકસાન થશે? કેટલા એકરમાં નુકસાન? સાહેબ, લાખો એકર જમીન વાવેતર થયેલું છે. એરંડા છે, રાયડા છે, રસકાનું વાવેતર છે, ઘઉંનું ગાળવણ ચાલુ છે. ઘઉંના પણ ઉગાડી દીધા છે ખેડૂતે. ચોમાસામાં 4 મહિના ફાજલ પાણી આલ્યું અને 1 મહિનાથી ખેડૂતો પાણી બંધ છે એટલે પાક સાહેબ નિષ્ફળ જાય છે. બરાબર છે. બીજા નંબરમાં કે ગઈ સાલ સરકારશ્રીએ નિવેદન કરેલું કે ખેડૂતોને વીમાનું વળતર મળશે. બેંકોએ કાગળો ખેડૂતોને આલ્યા પણ વીમા કંપનીઓએ હાથ અધ્ધેર કર્યા. 1 રૂપિયો વીમાનો ના મળ્યો. એક બાજુ સરકાર મારે છે તો એક બાજુ કુદરત મારે છે. પાણી આટલું બધું આ સાલ છે છતાં અમને કેમ અન્યાય કરો છો? તો તાત્કાલિક અમને પાણી આલો સાહેબ. તાત્કાલિક પાણી આપવાની માંગ કરી છે. અત્યારે હાલ જોવા જઈએ તો કેટલા ગામોની જમીનને મુશ્કેલી, પાકો સ્થિતિ કઈ રીતે? સિંચાઈ માટે કોઈ અન્ય સ્ત્રોત ખરા? બીજો કોઈ સિંચાઈ માટે બોરની વ્યવસ્થા એવી ઘણી છે પણ ઊંડા પાણી હોવા છતાં એની અંદર પાણી ઘણું ખેડૂતોને મળી શકે નહીં અને વીજળી 8 કલાક મળે. એટલે હાલ જે પાણીની જો સમસ્યા છે અને સમસ્યા સરકારશ્રીને વિનંતી કરે છે, જો એ સમસ્યા દૂર થાય તો ખેડૂતોનો હજારો પ્રકારનો માલ અત્યારે જે ખેતીવાડીની અંદર એરંડા છે, ઘઉં છે, કોઈ જીરું છે, શાકભાજીનું એવું છે, દરેક પાક નિષ્ફળ જાય એમ છે જો પાણી ન આવે તો. એટલે ખાસ કરીને સરકારશ્રીને વિનંતી છે કે જો પાણી છોડવામાં આવે તો હજારો ખેડૂતોના જીવન બચી જાય એમ છે. અત્યારે માની લો કે હજુ રવિ સિઝન માટે પાણી નથી મળ્યું, આગામી સમયમાં પાણી ના મળે તો કયા પ્રકારની માંગ? અત્યારે જો પાણી નથી નહેરમાં અને ખેડૂતોનો પાક જો નિષ્ફળ જશે તો સરકારશ્રીને ખાસ વિનંતી છે કે હું પણ એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂતના દીકરા તરીકે કદાચ જો આ દુનિયાની અંદર મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છું અને ઉગ્ર આંદોલન કરી ગાંધીજીના માર્ગે અને રસ્તા રોકોનું આંદોલન પણ થશે અને પૂરેપૂરું ઉગ્ર આંદોલન કરી અમે ન્યાય મેળવીશું. ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા છે. ખેડૂતો આક્રોશમાં. દાદા, વાત કરવામાં આવે તો અત્યારે હાલ સુજલામ સુફલામમાં અત્યાર સુધી પાણી નથી મળ્યું તો કયા પ્રકારની મુશ્કેલીઓ ખેડૂતોને અને કેટલા ગામોના ખેડૂતોને મુશ્કેલી પડે? હા, આપ સાહેબને વિનંતી કે વરસાદ હતો ત્યારે 4 મહિના પાણી હેડાડ્યું નહેરમાં અને ખેડૂતે પેલસા વાવેતર કરી દીધા નહેરમાં પાણી જોઈને. અને અત્યારે જ્યારે પાણીની જરૂર છે ત્યારે પાણી રોકી લીધું છે. બરાબર. એટલે અમારે ઘઉંનું વાવેતર થઈ ગયું છે, રાયડાનું વાવેતર થઈ ગયું છે, એરંડાનું વાવેતર કરી નાખ્યું છે અને ઘાસ પણ વાવી દીધું છે. એટલે અત્યારે સાહેબ પાણીની જરૂર છે અમારે. એટલે પાણી ના આવે તો અમારું ઘાસ બધું, અમારું અનાજ બધું સુકાઈ જાય અને ખેડૂત સાહેબ બરબાદ થઈ જાય. માટે અમે સાહેબ આના માટે અમે અમારો ન્યાય માગે છે ખેડૂત
અમે તમારો કોઈ વિરોધ કરતા નહીં. અમે ખેડૂત રીતે તમારી જોડે માગણી કરે છે. એટલે સાહેબ અમારા તાલુકા સાહેબ બાકાત કર્યા છે, અમને કોઈ સાહેબ વળતર મળ્યું નથી. એટલે સાહેબ અમે ખેડૂતો બરબાદ થઈ ગયેલા છે. માટે સાહેબ તમે પાણી આપવા મને મહેરબાની કરશો, એ અમારી અરજી છે સાહેબ.